નમસ્કાર. ધોરણ 11 વિષય ભૂગોળ એમાં આપણે ચાલો આપણા અભ્યાસક્રમને આગળ વધારીએ. ચેપ્ટર 4 આપણે ભણી રહ્યા છીએ ભૂકંપ અને જ્વાળામુખી. ભૂકંપ વિશે આપણે પહેલા સમજીએ છીએ. ભૂકંપ એટલે શું, કેવી રીતે થાય, ભૂકંપથી શું અસરો થાય એ આજે આપણે ભણવાનું છે. તો ભૂકંપની અસરો સર્જનાત્મક પણ હોઈ શકે અને વિનાશક પણ હોઈ શકે. વિનાશક અસરો છે એ દેશ અને દુનિયા માટે લાંબા ગાળાની અસરો છોડી જાય છે. વિનાશક અસર છે એ લોકો માટે, દેશ માટે ખૂબ જ જાન અને માલનું નુકસાન કરી અને તારાજી સર્જી જાય છે. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે અનેક જિંદગીઓ ગુમાઈ જાય છે, મકાન જમીનદોસ્ત થઈ જાય છે, જમીનમાં ગરકાવ થઈ જાય છે, તારાજીઓ સર્જાય છે. ઈસવીસન 2001માં ગુજરાતની અંદર કચ્છ અને ભુજ જે વિસ્તાર આપણે કહીએ છીએ તેમાં ખૂબ જ તીવ્રતાવાળો એટલે કે 7.9ની તીવ્રતાવાળો ભૂકંપ આવેલો. ત્યારે ખૂબ જ વિનાશ વેરેલો, મકાન જમીનદોસ્ત થઈ ગયા, અનેક માનવીઓ છે એ મોતના મુખમાં હોમાઈ ગયા. એની વિનાશક અસર વર્ષો સુધી ત્યાં જોવા મળે, કારણ કે ભૂકંપ પૂર્ણ થયા પછી જે અસર છે એ લાંબા ગાળાની થાય છે. આ ઉપરાંત ભારતની અંદર અને વિશ્વની અંદર અનેક સ્થળો એવા છે જ્યાં ભૂકંપ છે એણે વિનાશ કર્યો છે, જેમ કે તુર્કીનું ટોર્જેસ શહેર, જાપાનનું ટોક્યો શહેર, યુગોસ્લાવિયાનું સ્કોપ્જે શહેર ખૂબ જ ભૂકંપને કારણે તારાજી થયેલા. જ્યારે ત્યાં ભૂકંપ આવેલો ત્યારે અનેક મકાન છે ધરતીમાં ગરકાવ થયેલા, સડકો તૂટી પડેલી, બંધો ઉપર અસર થયેલી, વીજળી અને પાણીની સમસ્યાઓ સર્જાણી હતી. આવી અનેક સમસ્યાઓ છે એ ભૂકંપ પછી આ શહેરોમાં લાંબા ગાળાની અને મોટા પાયે અસરો થઈ હતી. 1950માં અસમની અંદર ભૂકંપ આવેલો ત્યારે બ્રહ્મપુત્રા નદી છે એ પોતાનું વહેણ બદલી નાખ્યું હતું. જ્યારે ભૂકંપ આવે ત્યારે નદીઓ પણ પોતાના વહેણ બદલી નાખે છે. આ ઉપરાંત સુબરી નદીનો બંધ છે, પુલ છે એ તૂટી પડે, મકાનો જમીનદોસ્ત થઈ જાય, તારાજીઓ સર્જાય. પહેલા ભૂતકાળની અંદર સિંધુ નદી છે એ કચ્છના અખાતને મળતી હતી, અત્યારે પાકિસ્તાનમાં થઈને પસાર થાય છે. એટલે આ રીતે નદીઓ છે એ પોતાના માર્ગ બદલી નાખે છે. આ ઉપરાંત અનેક વિનાશક અસરો છે એ જે તે જગ્યાએ જે તે સ્થળે લાંબા ગાળાની એ છોડે છે. આ ઉપરાંત કયા નુકસાન થાય ભૂકંપ આવે તો મોટા પાયાના, તો સડક તૂટી પડે, રેલવેના પાટાઓ છે વળી જતા હોય, બંધ અને પુલ તૂટી જાય. અને જો આ જ ભૂકંપ સમુદ્રના તળિયે આવે તો આપણે એને સુનામી કહીએ છીએ. અતિશય ઊંચા વેગથી મોજાઓ છે એ ઉછળે અને આ સુનામી છે એ દરિયાઈ સૃષ્ટિ ઉપર અને જો એનાથી આગળ માનવ સમુદાય સુધી આવે તો એને પણ વિઘાતક અસર કરે છે. આ ઉપરાંત સુનામી છે એ ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક આવેલું, ખૂબ જ જીવોને નુકસાન થયેલું. ત્યાર પછી અંદમાન અને નિકોબારમાં અને ભારતનો દક્ષિણ વિસ્તારનો જે ઇન્દિરા પોઈન્ટ છે એ કહેવાય છે કે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એટલે આવી વિઘાતક અસરો છે એ ભૂકંપ સર્જે છે. આ વિનાશક અસરો છે એની સામે થોડીક એની સર્જનાત્મક અસરો છે. તો આપણે જોઈએ એની સર્જનાત્મક અસરો કઈ છે. તો ભૂકંપ આવવાથી ધરતી છે, પૃથ્વી છે એના અંદરના ભાગમાં હલનચલન થાય છે, ભૂકંપીય મોજાઓ અનુભવાય છે, પ્રાથમિક, વૈકલ્પિક અને પૃષ્ઠીય મોજાઓ. એના આધારે આપણને આંતરિક સંરચનાની માહિતી મળે છે. પછી પૃથ્વીના પેટાળમાં ખડક સ્તરમાં ખેંચાણ અને દબાણ થાય એટલે ગેડીકરણ અને સ્તરભંગની પ્રક્રિયા અનુભવાય છે. એને પરિણામે મેદાનો, ઉચ્ચ પ્રદેશો, પર્વત શ્રેણીઓ, અનેક જળ સ્ત્રોતો આપણને પ્રાપ્ત થાય છે. પછી ભૂકંપને કારણે અનેક ખનિજો પ્રાપ્ત થાય, કુદરતી વાયુઓ મળે, ખનિજ તેલના ભંડારો છે
પછી સૌથી અગત્યનું નવા ટાપુઓ જે પાણીમાં ગરકાવ થઈ જાય છે સુનામી વખતે, એમ ભૂકંપથી ઘણીવાર નવા ટાપુઓ અને દ્વીપ સમૂહો પણ અસ્તિત્વમાં આવે છે. ભૂકંપના પ્રકારો 3 છે મુખ્ય. પેટા પ્રકારો તમે બુકની અંદર ચાર્ટમાં જોઈ લેજો. મુખ્ય પ્રકારો 3 છે. ભૂકંપની ઉત્પત્તિના આધારે, ભૂકંપની ઊંડાઈના આધારે અને એના સ્થાનના આધારે. પછી ભૂકંપને માપી શકાય છે. તો માપવાના 2 પ્રકાર છે. એક રિક્ટર સ્કેલ, એ તીવ્રતા માપે, અને એક મર્કારી છે, એનાથી એની વ્યાપકતા કેવી છે એ માપી શકાય છે. સંભવિત ભૂકંપ ક્ષેત્રો કયા છે કે જ્યાં ભૂકંપ છે એ અનુભવાતા જ હોય? તો પેસિફિક કિનારાનો પટ્ટો. આ પટ્ટામાં વિશ્વના 68% ભૂકંપો ત્યાં જ થાય છે. એમાં કયો વિસ્તાર આવી જાય? તો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ચીન, જાપાન, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા, જ્યાં વિશ્વના 68% ભૂકંપો થાય છે. બીજું છે મધ્ય વિશ્વનો પટ્ટો. ત્યાં વિશ્વના 21% ભૂકંપો થાય છે. કઈ જગ્યાએ? તો આલ્પની પર્વતમાળા છે, હિમાલયની પર્વતમાળાઓ છે. આ જગ્યાએ વિશ્વના 21% ભૂકંપો થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એની અસરો પૂર્ણ કરી, પછી એના પ્રકારો, એનો માપવાનો ક્રમ કયો